આપનું હાર્દિક સ્વાગત છે। જીવી લઈએ ટોક શો ના પ્લેટફોર્મ અંતર્ગત આજે પૌરાણિક કથા વાર્તાઓનું રહસ્ય એ નવું સેગમેન્ટ ચાલુ કરી રહ્યા છે, જેમાં આપણા શાસ્ત્રોમાં જણાવેલ જૂની કથા વાર્તાઓ તથા શાસ્ત્રોમાં જણાવેલી અનેક દંતકથાઓ, ફક્ત દંતકથા નહીં પણ એમાં અત્યારના સાંપ્રત સમયમાં ટેકનોલોજીકલ અને વૈજ્ઞાનિક રીતે તથા સામાજિક રીતે શું મેસેજ છુપાયેલા છે એ તપાસવાની આપણે કોશિશ કરીશું। તો એ અંતર્ગત આજે સૌથી પહેલી આપણે વાર્તા લઈશું સમુદ્ર મંથનની। સમુદ્ર મંથનની કથા ફક્ત દેવો અને દાનવો વચ્ચેની કથા પૂરતી સીમિત ન હતી, પરંતુ ભગવાન વિષ્ણુના કુર્મ અવતારની કથા સાથે પણ જોડાયેલ છે। ભાગવત અને સ્કંદ પુરાણમાં વિષ્ણુના કુર્મ અવતાર વિશે ઉલ્લેખ કરવામાં આવેલું છે। તો સમુદ્ર મંથનની કથા વાર્તા વિશે થોડો પ્રકાશ પાડો કે એકચ્યુઅલી આપણા શાસ્ત્રોમાં સમુદ્ર મંથનની શું કથા છે। થેન્ક યુ મિત્રો અને શ્રોતાઓ। સમુદ્ર મંથનની વાર્તા આપણે પૌરાણિક વાર્તા છે, પુરાણોમાં આપેલી છે અને ઘણા વર્ષોથી પ્રચલિત છે। તો એની અંદર એકવાર એવું બને છે કે દુર્વાસા મુનિ, જે આમ તો બધા જ જાણે છે ક્રોધ માટે પ્રખ્યાત હતા, એવા દુર્વાસા મુનિએ દેવોના રાજા ઇન્દ્રને એક ફૂલહાર પ્રેઝન્ટ કર્યો। તો ઇન્દ્રએ એ ફૂલહાર એમના હાથી ઐરાવતને આપ્યો। હવે આ સુગંધથી ભરપૂર હારથી મધમાખીઓ એટ્રેક્ટ થઈ અને ઐરાવત હાથીને હેરાન કરવા લાગી। આથી ઐરાવત હાથી ખીજાણો અને એને હારને ફેંકી દીધો અને કચડી નાખ્યો। આ વાત જ્યારે દુર્વાસા મુનિને ખબર પડી તો એ ખૂબ કોપાયમાન થયા, ક્રોધિત થઈ ગયા કે માએ જે ગિફ્ટ આપી હતી એનું આવી રીતે અપમાન કરવામાં આવ્યું છે। ખરેખર આપણે બધા સમજીએ છીએ સામાજિક જીવનમાં ગિફ્ટનું ઘણું બધું મહત્વ છે, એનું અપમાન ન થાય, એને બીજે ન અપાય, એને સાચવીને રાખવાની હોય છે। તો એમણે ક્રોધિત થઈ અને પછી દેવોના રાજા ઇન્દ્ર અને તમામ દેવોને શ્રાપ આપ્યો કે તમારી શક્તિઓ ક્ષીણ થઈ જાય। અને પછી પહેલાના ઋષિ મુનિઓ તો એવા હતા કે એમનો જે શ્રાપ આપે તો એનું જે ફળ ભોગવવું પડતું હતું। પછી આ તો નિસહાય થઈ ગયા, શક્તિ વગરના થઈ ગયા। પછી જ્યારે દેવો દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું તો દેવો હારવા માંડ્યા અને મરવા પણ માંડ્યા। આથી દેવો બધા ગભરાઈ ગયા। પછી અલ્ટિમેટલી બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ એમને એવું કહ્યું કે તમે સમુદ્ર મંથન કરો, એમાંથી તમને છેલ્લે અમૃત મળશે, એ અમૃતથી તમારી શક્તિઓ પાછી મેળવશો અને તમને કોઈ મારી નહીં શકે। પાછી સલાહ પણ એ આપી કે તમે દાનવોને ભેગા લઈ અને આ કાર્ય કરજો, તમારે એકલાથી આ મહાન કાર્ય થશે નહીં। એટલે દાનવોને પણ એમણે આ કાર્યમાં સાથે લીધા। પછી વલોણા તરીકે મેરુ પર્વતને લેવામાં આવ્યો અને જે દોરડા તરીકે વાસુકી નાગને પણ ઉપયોગ કરવામાં આવ્યો। પછી સમુદ્ર મંથન ચાલુ કરવામાં આવ્યું, એક પછી એક એમાંથી 14 રત્નો નીકળ્યા। છેલ્લે અમૃત નીકળ્યું, ધન્વંતરી નીકળી, એ પહેલા લક્ષ્મીજી નીકળ્યા હતા, રંભા નીકળી હતી, કલ્પવૃક્ષ, એવા વિવિધ કામધેનુ ગાય, વિવિધ રત્નો નીકળ્યા। અને દેવો દાનવોએ અગાઉની સમજૂતી મુજબ એને વહેંચી પણ લીધા। છેલ્લે પાછો એક લોચો લાગ્યો કે દાનવો તો શક્તિશાળી હતા તો એ અમૃતનો કુંભ લઈને ભાગી ગયા। તો ત્યારે પછી પાછું જેમ નાના માણસોની મદદે મોટા માણસો આવે એમ વિષ્ણુ ભગવાન મોહિનીનું સ્વરૂપ લઈ અને બચાવમાં આવી ગયા। એ દુનિયાનો ફર્સ્ટ હની ટ્રેપ કેસ હતો અને પછી જે દાનવો હતા, દાનવો હતા એ મોહિની સ્વરૂપ લઈને લોભાઈ ગયા, શું લલચાઈ ગયા અને
છેતરાવીને એમની પાસેથી અમૃતનો કુંભ પડાવી લીધો, પ્રાપ્ત કરી લીધો. બરાબર. પછી દેવોએ એ અમૃતનું પાન કર્યું, અમર તત્વ મેળવ્યું ને એવી રીતે આખી વાર્તાનો જે કહેવાય જે એનો એવી ઉલ્લેખ રીતે કરવામાં આવે સમાપન થાય છે. હમ. યસ. એટલે ટૂંકમાં મેં આપને વાર્તા કીધી. હમ. હવે આપણે એ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર. તો જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું, તો આગળ આપણે જોઈએ કે એમાં જે નાના પ્રકારના જે અનેક રત્નો નીકળ્યા, એમાં મુખ્ય 14 રત્નો હતા. તેમાં સૌ પ્રથમ 20 ઐરાવત હાથી, ઘોડો, કૌસ્તુભમણિ, કલ્પવૃક્ષ, કામધેનુ, રંભા, લક્ષ્મી, વારુણી, શંખ, પારિજાત, ચંદ્ર, ધન્વંતરી અને છેલ્લે અમૃત નીકળે છે. તો મિત્રો, કથા વાર્તામાં આવા 14 રત્ન જો આપણે એમ એના ખાલી ફક્ત નામથી આપણે વિચારીએ તો આ દરેકનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ભલે ટેકનોલોજીકલ આપણે અત્યારે પૃથ્વી ઉપરથી ચંદ્ર સુધી હરણફાળ ભળી હોય, પરંતુ આજનું આપણું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વમાં આ જે 14 રત્નો છે એમાં તમામ રત્નોનું પોતાનું ખૂબ મહત્વ રહેલું છે. અને કેટલાક રત્નો તો એવા છે કે જે આજે પણ એટલા જ મહત્વના છે. તો ઘણા લોકો એવું કહે છે કે જેમ આપણે જોઈએ કે લોકવાર્તા અને લોકગીતો પરંપરાગત 1 to 1 એકબીજાને ટ્રાન્સફર થતી હોય છે, અને જેમ જેમ ટ્રાન્સફર થતી જાય તેમ તેમ એમાં પોતપોતાના મંતવ્યો ઉમેરાતા જતા હોય. એવી રીતે જૂની પૌરાણિક કથા વાર્તાઓ તો કંઈક અલગ જ હોય, પણ સમયાંતરે એમાંથી જ્યારે ભાષાંતર થતું હોય ત્યારે વ્યક્તિના પોતાના એ પણ ઉમેરાતા જતા હોય. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે એના મુખ્ય આશય બાજુ પર રહી જતા હોય છે, અને ઘણીક વાર આપણને એવું લાગે કે કહાની જાણે હંબક હોય એવું આપણને ફીલ થાય. પણ આપણે એ બધાની ચર્ચા ન કરતા આપણે આજનું જે મુખ્ય આશય છે તે એ જ છે કે આ કથા વાર્તા પરથી આપણે શું શીખી શકીએ અને શું બોધ લઈ શકીએ. અને એ કથા વાર્તાને માત્ર કાલ્પનિક ન સમજતા વર્ષો પહેલા એનામાં શું મેસેજ છુપાયેલો હતો એ મેસેજને આપણે તપાસવાની કોશિશ કરીશું. તો આમાં જોઈએ તો હાથી, ઘોડો અને કામધેનુ આ એક પશુધન વિશે આપણને સમજાવે છે. હાથી એ શક્તિનું પ્રતીક કહી શકાય, ઘોડો એ સ્પીડ છે, કામધેનુ એ પોષક તત્વ આપણે કહી શકીએ કે કામધેનુ એટલે દૂધારા. અને જો કુદરતની કેવી બલિહારી છે કે એમને અલગ અલગ પ્રકારના પ્રાણીઓનું નિર્માણ કર્યું છે કે જેમની પાસે પોતાની એક આગવી લાક્ષણિકતા છે, અને માણસ પણ એટલો હોશિયાર છે કે લાક્ષણિકતા અનુસાર એના જીવનમાં ઉપયોગ કરી લીધો. શરૂઆતમાં આજનું જે આપણું માનવ જીવન છે એને ટકાવી રાખવા માટે આ બધાનો ખૂબ જ ઉપયોગ છે, અને આપણે એનો મહત્તમ ઉપયોગ કરતા આવ્યા છે. હાથીની વાત કરીએ તો જે તે જમાનામાં એનો આપણે વાહન વ્યવહાર તરીકે તો ઉપયોગ કરતા જશે, પણ વહન તરીકે એક કેરિયર તરીકે પણ ઉપયોગ કરતા હોઈશું. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે ઘોડા જેવા પ્રાણીઓનો ઉપયોગ કર્યો હશે જે તે સમયે. અને જોઈએ તો કામધેનુની વાત કરીએ તો કામધેનુ આપણે એવું કહેવામાં આવે છે કે ધાર્મિક રીતે તો ખૂબ મહત્વ છે. આ તમામ તમે જોશો કે જેટલા જે 14 રત્ન છે એને આજે પણ આપણે ધાર્મિક રીતે તો પૂજતા આવેલા છે પ્રતીક તરીકે, પણ આપણે પ્રતીક તરીકે ન પૂજતા એનું જે મહત્વ છે એ સમજવાનું છે. તો દુધારા પ્રાણીઓનું પહેલા પણ એટલું જ મહત્વ હતું, અને જોઈએ તો આજે પણ એટલું જ મહત્વ છે. આજે જોઈએ આપણે તો અત્યારે તો સરકારો એના માટે સ્પેશિયલી લોન આપતી હોય છે, અને એ બધું કરते શું કરવા? કારણ કે આર્થિક ઉપાર્જનનું સાધન છે. કેટલાક લોકો એના ઉપર નભે છે. સાથે સાથે જે દૂધ છે તો એક પણ ઘર એવું નહીં હોય કે જે લોકો દૂધનો ઉપયોગ ન કરતા હોય. અને સાયન્ટિફિકલી આપણે જોઈએ તો દૂધ એ સર્વશ્રેષ્ઠ પોષક તત્વ તરીકે એને માનવામાં આવે છે કે એમાં વિટામિન સી સિવાયના દરેક પોષક તત્વ સમાયેલા છે. અને ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સમુદ્ર મંથનમાં જે આપણે પ્રાણીઓનું જે ઉલ્લેખ કર્યો છે એ આપણા જીવનમાં પ્રાણીઓનું શું મહત્વ છે એ તરફ ઈશારો કરે છે. એટલે આપણે આ કથા વાર્તામાંથી એ સમજવાનું છે કે વર્ષો પહેલા આપણા જીવનમાં પ્રાણીઓનું શું મહત્વ છે એ સમજાવવા માટે આ કથા વાર્તામાં એમને બહુ ખૂબસૂરત રીતે
આવરી લીધી છે. અને આપણે જોઈએ તો પહાડી પ્રદેશમાં જે યાક હોય છે એને ત્યાંની કામધેનુ કહેવામાં આવે છે, કારણ કે પહાડી પ્રદેશમાં એનું બનાવટ જ કુદરતી એવી છે કે ત્યાં એ લોકોને ખૂબ જ કામ લાગે છે. એટલે કામધેનુ નો મતલબ આપણે એવું કરતા હોય છે શાસ્ત્રોક્ત રીતે કે જે આપણી તમામ ઈચ્છા પૂર્તિ કરે. તો આજના સંદર્ભમાં આપણે જોઈએ તો દૂધ એ આર્થિક ઉપાર્જનનું સાધન છે, અને જ્યારે દૂધમાંથી આપણે લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો લક્ષ્મીના આધારે આપણે કોઈ પણ વસ્તુ મેળવી શકીએ છીએ. તો એક જાતનું આપણી ઈચ્છા પૂર્તિનું સાધન થયું. બીજી વાત કરીએ તો વૃક્ષોનું પણ આમાં ખૂબ મહત્વ સમજાય છે. પારિજાત એ વૃક્ષ છે, કલ્પવૃક્ષ એ પણ વૃક્ષ છે. તો વૃક્ષોનું પણ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. આજે પણ વર્ષાવનના જંગલો ઓક્સિજન માટે, જ્યારે આપણે કોરોના કાળમાં ખૂબ તકલીફ પડી તો ત્યારે આપણને સમજાવ્યું કે કુદરત આપણને ઓક્સિજન ફ્રીમાં આટલા વર્ષોથી આપી જ જાય છે. એ સિવાય વાતાવરણનું બેલેન્સ રાખવા માટે પણ વૃક્ષોનું એટલું જ મહત્વ છે. આજે આટલા આધુનિક આપણે અલગ અલગ ધાતુમાંથી ભલે ફર્નિચર બનાવતા હોય, દરવાજાઓ ઉપયોગ કરતા હોય, પણ છતાંય આજે લાકડાનું એટલું જ મહત્વ છે. આપણે ફર્નિચર, રાચરચીલું દરેક તરીકે આપણે વૃક્ષોનો જ ઉપયોગ કરતા આવેલા છે. અને ખાસ કરીને જે ખેતી પ્રધાન દેશો અથવા તો ખેતી પ્રધાન દેશો ન ગણી જેની ઇકોનોમી ચાલે છે, તો એના માટે પણ વર્ષાવનના જંગલો ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય જો ખેતી પ્રધાન દેશ ન હોય તો આપણને ખબર છે કે આપણી તમામ વસ્તી અનાજ ઉપર નિર્ભર છે. માંસાહારની સાથે સાથે કેટલાક ટકા વસ્તી એવી છે કે જે અનાજ ઉપર નિર્ભર છે. તો એ પોષક તત્વનું સાધન પણ આપણે વર્ષાવનના જંગલ જ્યારે વરસાદ પડે છે તો એના કારણે જ આપણે પકવી શકીએ છીએ. તો એ સિવાય હવે બાકીના જે બીજા એ છે તો આપ જણાવો કે શું આપણું રિલેવન્ટ અત્યારના સમયમાં બીજા શું એના મહત્વ છે, એના બીજા બાકીના જે રત્નો છે, તો એ થોડો આપ પ્રકાશ પાડો. ચોક્કસ. આપે જે 25% જેવા રત્નો આમાંથી જે નીકળ્યા એ પશુઓ હતા, એમનું મહત્વ આપે બહુ ખૂબસૂરત રીતે સમજાવ્યું કે જે અમુક દેશોની ઇકોનોમી પશુપાલન ઉપર પણ આધારિત હોય છે. હવે આગળ જે જોઈએ તો લક્ષ્મીજી એક રત્ન તરીકે નીકળ્યા, અને રંભા જે છેવટે દેવોના દરબારમાં સ્થાન પામે છે નૃત્યાંગના તરીકે, એટલે એનું પણ એક મહત્વ છે. અને લક્ષ્મીજી ઋગ્વેદની અંદર એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેનો આર્થિક સંપત્તિની દેવી તરીકે નહીં, પણ શુભ સૌભાગ્ય તે પ્રકારનું છે. સંપત્તિ, ધન કે પૈસો તો સ્થૂળ છે, તેને ચલણ તરીકે જોઈ શકાય છે. જ્યારે સૌભાગ્યમાં ધનથી ન ખરીદી શકાય તે પણ બધી વસ્તુ આવી જાય છે. આજે 3000 વર્ષ પહેલા જેની રચના થઈ હોવાનું મનાય છે, તેવા અર્થવેદમાં લક્ષ્મીને શુભ, નસીબ, સંપત્તિ, સમૃદ્ધિ, સફળતા અને સુખની અનુભૂતિનો સમન્વય દર્શાવવા માટે કર્યો છે. મહાકાવ્યો અને પુરાણ કથાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુજીના ધર્મપત્ની તરીકે લક્ષ્મીજી વિરાજમાન છે. અને આપણે જોઈએ છીએ કે જે સફળતાની ટોચ ઉપર પહોંચ્યા હોય, જેને આપણે સેલિબ્રિટી કહીએ, મહાનુભાવો કહીએ, શું મોટા મોટા બિઝનેસમેન, કલાકારો, તો એ બધા પાસે લક્ષ્મી હોય જ છે, જે આપણે સ્થૂળ રૂપે જોઈએ તો એક બીજી પણ વાત છે કે લક્ષ્મી જેને જયવરે જે પરસેવે નાય, એટલે મહેનતનું પણ આમાં એક છે કે ભાઈ મહેનત કરતા હો, કેપેબલ માણસ હોય તો તમારી પાસે લક્ષ્મીજી આવે. બીજું આ કથામાં એવું કે વિષ્ણુજીના જે 3 મહાન દેવો છે એ પૈકીના વિષ્ણુના ધર્મપત્ની તરીકે એમનું સ્થાન છે. એટલે લક્ષ્મી જેવી તેવી સ્ત્રી નથી, કે સૌથી મહાન હોય જે એને પાત્ર હોય એની પાસે જાય, એ પણ નિર્દેશ આપણને મળે છે. એટલે અહીં જે સ્ત્રી તત્વનું જે ઇમ્પોર્ટન્સ આપણને બતાવ્યું છે, ને આપણે જોઈએ છીએ કન્યા રત્ન તરીકે ઓળખીએ છીએ, સ્ત્રી રત્ન તરીકે ઓળખીએ છીએ, ગૃહ લક્ષ્મી એમ પણ આપણા સામાજિક જીવનમાં સ્ત્રીનો ઉલ્લેખ કરીએ છીએ. એટલે કેટલી બધી
ગંભીર ઇમ્પોર્ટન્ટ વાત પુરાણોમાં દર્શાવી છે કે એક ઇકોનોમિક પાવર તરીકે તો એનું મહત્વ છે. આજે આપણે જોઈએ છીએ જાપાન, અમેરિકાની શું કામ બોલબાલા છે, તો કે લક્ષ્મી કે સૌથી રીચ કન્ટ્રીઝ છે, ધેટ્સ વાય. અને ઇન્ડિયા પાસે એટલા બધા મની પાવર નથી, તો એનું વર્લ્ડના પોલિટિક્સમાં કંઈ ઉપજતું પણ નથી. એટલા માટે એનું મહત્વ તમે જુઓ કે પુરાણોમાં લક્ષ્મીજીનું મહત્વ આપ્યું છે, આપણે ન સમજી શક્યા. આપણે એને ફોટામાં કેદ કરી અને ઘંટડી વગાડી અને ત્યાંથી આપણે અટકી ગયા. લક્ષ્મીજીનું જે મહત્વ, આદર, સન્માન તો અમેરિકાએ કર્યું કહેવાય, જાપાને કર્યું કહેવાય, બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝે કર્યું કહેવાય. અને અહીંયા તો એટલું બધું આપણે સમજીએ છીએ કે સ્ત્રીઓને દેવી બનાવીને ફોટામાં લટકાવી દીધી, પણ સ્ત્રીઓને સેકન્ડરી સિટીઝન તરીકે માનીએ છીએ, એને કોઈ મહત્વ નથી આપતા. એટલે જ આપણી આ દુર્દશા છે. અને એવો પણ શ્લોક છે, એનો મીનિંગ મને ખબર છે, એકચ્યુઅલ શ્લોક આઈ ડોન્ટ રિમેમ્બર, કે જે ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન થતું હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. કેટલું બધું ઇમ્પોર્ટન્ટ. અને આપણે આવી બધી વાતો ને કાલ્પનિક ને હસીને લઈ લઈએ છીએ, તો એ પણ એક આપણી અજ્ઞાનતા છે. પછી એમાં રંભા તરીકે એક રત્ન નીકળે છે, એ પણ એ સ્ત્રીનું રત્ન છે. 14 રત્નોમાંથી આ 2 તો સ્ત્રી રત્નો નીકળ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ પણ બહુ મહત્વ છે. હવે રંભા એટલે કોણ? તો એ નૃત્યાંગના છે દેવોના દરબારની અંદર. એવી રીતના એનું સ્થાન છે. એટલે નૃત્ય, સંગીત અને કળાના ક્ષેત્રે પારંગત એવી મહિલા. અને આપણે જાણીએ છીએ કે આ જે નૃત્ય સંગીતમાં જે પારંગત છે, અત્યારે કરોડો રૂપિયા, અબજો રૂપિયા કમાય છે. મોટા મોટા આર્ટિસ્ટો જે હોલીવુડ, બોલીવુડની સેલિબ્રિટીઓ છે, તો એમની નામના છે. તો એનું કારણ આ જ છે કે એમની પાસે સંગીત છે, નૃત્યની કળા છે, તો એટલું મહત્વ છે. તો ઇન્દ્રની સભામાં બીજા સ્ત્રી રત્નો પણ છે, ઉર્વશી છે, મેનકા છે. આ બધાને ખાલી એક નૃત્યાંગના તરીકે નહીં જોવાની, પણ કળાના એક સિમ્બોલ તરીકે તમારે જોવું પડે. એટલે રંભા દ્વારા સ્ત્રીઓની એક અલગ જ બાજુ રજૂ કરેલી છે. સદીઓથી રાજા મહારાજાઓના દરબારમાં પણ નૃત્ય, સંગીત, કળા રજૂ થતું હતું. અને આજે એ જ વસ્તુ ફિલ્મો થકી થાય છે. હવે બીજી વાત કરીએ તો એમાં મુખ્ય રત્ન જે છે તો ધન્વંતરીના આપણે મેડિકલ સાયન્સ સાથે ખૂબસૂરત છે. ધન્વંતરી એટલે આપણે જોઈએ છે કે સૌથી પહેલા આપણે વિચારીએ કે જ્યારે એલોપેથીનું સર્જન થયું એ પહેલા આપણે પુરાણોમાં આપણે વર્ષો પહેલા આપણે આયુર્વેદનો ઉપયોગ કરતા. એટલે કે વનસ્પતિઓમાંથી જે કંઈ કુદરતી આપણી પાસે હતું એમાંથી શું દવાઓ તરીકે ઉપયોગ કરી શકીએ એ નોલેજ આપણી પાસે હતું. પછી જેમ જેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિકસતી ગઈ, જેમ જેમ આપણે એના કેમિકલો વિશે જાણતા થયા, તેમ આપણે પછી એના બીજા સ્વરૂપ તરીકે એટલે કે એલોપેથીની પદ્ધતિ તરીકે એક નવી પદ્ધતિનો જન્મ થયો. ત્યાર સુધી તો આપણે આયુર્વેદિક ઉપર જ નિર્ભર હતા. તો ધન્વંતરી એ આપણને એ જે સાયન્સ છે, મેડિકલ સાયન્સ, એ તરફ ઇશારો કરે છે. અને આજે જોવો કે મેડિકલ સાયન્સનું આપણા જીવનમાં શું મહત્વ છે કહેવાની કોઈ જરૂર જ નથી. દરેક વ્યક્તિ સમજે જ છે કે મેડિકલ, અને કોરોના કાળમાં તો અમીર, ગરીબ, અભણ બધાને જ ખબર છે કે મેડિકલ સાયન્સનું એટલે ટૂંકમાં દવાખાનાઓ, એમ સિમ્પલ ભાષામાં કહીએ તો કે દવાખાનાઓનું આપણી જીવનમાં શું મહત્વ છે એ બધા ખૂબ સમજી જ ગયા છે. તો કોરોના કાળમાં પણ આપણે જોયું કે બધા તમામ દેશોએ ભેગા મળીને આટલું અચાનક એક વાયરસનો હુમલો, જેને ખૂબ જ શોર્ટ સમયમાં આખા વિશ્વને ભરડામાં લીધું, તો આપણે એને બહુ ખૂબસૂરત રીતે એમાંથી બહુ ઝડપથી બહાર આવી ગયા. નો ડાઉટ કે ઘણા લોકોનો ભોગ લેવાયો, પણ 7 અબજની વસ્તી જોતા એ પર્સન્ટેજ ખૂબ જ ઓછો રહ્યો છે. એ સિવાય આપણે ઘણા બધા અસાધ્ય રોગો ઉપર વિજય મેળવી શક્યા છે. એથી આગળ આપણે જઈએ તો અત્યારે તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુધીની
આપણે પહોંચી ગયા, ઘણા બધા ઓર્ગન આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. એ સિવાય અત્યારે તો લેટેસ્ટ ટેકનોલોજીમાં એવો પણ સંશોધન થઈ રહ્યા છે કે બીજા જીવો જે છે એનું જો જીન્સ મેચિંગ થતા હોય તો એના ઓર્ગન પણ મનુષ્યને ટ્રાન્સપ્લાન્ટ થાય એ તરફ અત્યારે રિસર્ચ થઈ રહ્યું છે અને ઘણા અંશે એમાં આપણને કામયાબી પણ મળી છે. તો શરૂઆતમાં આપણે જોઈએ કે બાળ મરણનું ખૂબ જ ઊંચું પ્રમાણ હતું. એ સિવાય મૃત્યુનો દર પણ ઘણો ઊંચો હતો. પણ જેમ જેમ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી, મેડિકલ સાયન્સનો આપણે જેમ જેમ ઉપયોગ કરતા થયા તેમ તેમ આ બધી વસ્તુઓથી આપણને બખૂબી આપણે એમાંથી બહાર નીકળી શક્યા. અને આજે જોઈએ તો આપણે ઘણા અંશે આપણું જીવન ખૂબ જ સુખમય થઈ ગયું છે. ઘણા દર્દો આપણને થાય તો તરત એક નાની ટેબ્લેટ લઈએ તો કેટલા અસાધ્ય દર્દ હોય જે સહન ન કરી શકાય તો તરત 2-4 મિનિટમાં આરામ થઈ જતા હોય. તો ધન્વંતરી એ આપણને મેડિકલ સાયન્સ તરફ ઈશારો કરે છે, જે હજારો વર્ષ પહેલા આપણને એ તરફ ઈશારો કરી દીધો હતો કે એવું કોઈક વસ્તુ છે કે જેમાં તમે પ્રયત્ન કરો તો હજુ આગળ એમાં તમે ઘણું બધું પામી શકશો. ભલે એ વખતે તમને કદાચ એવું બને કે જ્યારે આટલી ટેકનોલોજી એનો ઓર્ગન કાઢીને બીજામાં પણ એને ફિટ કરી શકાય. હવે આવી વાર્તા આપણે કલ્પનામાં લખી હોય, જેમ કે આપણા ગણેશજીની જ વાત કરીએ તો એમનું જે સ્ટ્રક્ચર છે એ મનુષ્યનું છે અને એમનું જે શીશ છે એ હાથીનું છે. તો એ જો આપણા કલ્પનામાં નથી આવતી, શું કરવા નથી આવતી, તો કદાચ આપણે એવું વિચારી શકીએ કે ભવિષ્યની ટેકનોલોજી તરફ ઈશારો છે. અને મેં તમને એમ કીધું જે પ્રમાણે કે અત્યારે એવું થઈ રહ્યું છે કે બીજા પ્રાણીઓના ઓર્ગન મનુષ્યમાં ફિટ થઈ શકે કે નહીં, એ લેટેસ્ટ ટેકનોલોજીની શોધ થઈ રહી છે. એની પર ઘણા રિસર્ચ થઈ રહ્યા છે, ઘણા અંશે આપણને એમાં સફળતા મળી છે. તો એ તરફ ઈશારો છે એવું આપણે કહી શકીએ. એ સિમ્બોલિક છે તમને સમજાવવા માટે કે તમે આ તરફ પણ વિચાર કરી શકો છો. તો ધન્વંતરી એ મેડિકલ સાયન્સ તરફ ઈશારો કરે છે. ત્યાર પછી જે અમૃત નીકળ્યું તો અમૃત પણ એવું કહી શકીએ કે જેટલા બધા પહેલા અસાધ્ય રોગ હતા, કેન્સર જેવા ઘણા બધા કેન્સરના ઘણા પ્રકારના કેન્સર આવે છે, તો એમાં બ્લડ કેન્સર અને એવા ઘણા બીજા કેન્સર છે કે જેની આપણે અત્યારે 90-95% સુધી આપણે ક્યોર કરી શકીએ છીએ. અને બીજા કેન્સરો જે છે એને આપણને ફર્સ્ટ સ્ટેજમાં જો ખબર પડે તો એમાંથી પણ ઘણા અંશે બહાર આવી શકીએ છીએ. તો અમૃત એ ટૂંકમાં અમૃતનો મતલબ આપણે એ વખત એવું કરતા હતા કે જે લોકો અમૃત પીવે એ અમરત્વ પામે. તો આપણે જયારે આપણે 10-15-20 વર્ષનું આપણે આયુષ્ય વધારી શકતા હોય તો એ પણ અમૃત સમાન જ છે. અમારી પેન્ડેમિક છે તો એની સામે આપણને રસીકરણ જ બચાવી છે. અને જો રસીઓ અત્યાર સુધીમાં જે છે સ્મોલ પોક્સ છે અને બધી કેટલીય રસીઓ છે, એ બધી જો રસીઓનું જો ઇન્વેન્શન ન થયું હોત તો આપણી વસ્તી અત્યારે ખતમ થઈ ગઈ હોત, અડધા ઉપર રહી ગઈ હોત. એટલે એ તરફનો ઈશારો છે આ પૌરાણિક કથામાંથી, જે આપે પણ બહુ સુંદર રીતે સમજાવ્યું. હવે હું એનાથી આગળ વધું તો સમુદ્ર મંથનનો જે પ્રોસેસ છે એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમાં સાયન્સનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે તમારી પાસે અવેલેબલ ચીજ વસ્તુ હોય એનો વૈજ્ઞાનિક અભિગમથી ઉપયોગ કરી અને તમે મહત્તમ રિઝલ્ટ મેળવી શકો છો. તો એમાં જે કહેવાય કે જે દોરડું છે, પર્વત અને એની ધરી તરીકે ખુદ ભગવાન વિષ્ણુ કાચવાનું સ્વરૂપ લઈને ઉભા રહ્યા અને આખી વલોવાની પ્રક્રિયાથી સમુદ્ર મંથન કર્યું. તો એ એવું બતાવે છે કે આ પૃથ્વી ઉપર અનેક રત્નો છે એ માનવ જાતે મહેનત કરી અને એ કુદરતી સંપત્તિ મેળવવાની છે અને એને સમજીને એનો ઉપયોગ કરો. એક્ઝેક્ટલી આ જે આખી પૌરાણિક વાર્તાની અંદર આ એક આપણને મેસેજ છે. હા, એની સાથે એ પણ મેસેજ આપ્યો છે કે ઘણી બધી પ્રક્રિયાઓમાંથી ઝેર પણ નીકળશે, તો એ ઝેર પણ પચાવતા શીખો. આપણે આજના જમાનામાં કેટલું બધું પોલ્યુશનનું ઝેર પચાવીએ છીએ, ગંગા નદીમાં અબજો રૂપિયા નાખીએ છીએ એને શુદ્ધ કરવા માટે, અને આપણે જ બગાડી રહ્યા છીએ. તો આ પણ એક ઈશારો છે કે ઝેરને સારી રીતે તમે ઓળખી અને એનું નિરાકરણ કાઢતા શીખો. એ સમયે તો ફરીથી એ 3 દેવોમાંથી મહાન દેવ શિવજી
આપણા બચાવમાં આવ્યા હતા અને ઝેર પચાવી લીધું હતું અને આપણને ત્યારે એ મુક્તિ આપી હતી. એટલે અત્યારે પણ આપણે જોઈએ છીએ સમાજ જીવનની અંદર જે આપણા પિતાશ્રી હોય, માતાશ્રી હોય, વડીલ બ્રધર્સ હોય, એ બધા આપણા માટે અસંખ્ય અપમાનો સહન કરી અને સામાજિક ઝેર પચાવીને આપણું રક્ષણ કરતા હોય, આપણું પાલન કરતા હોય. એટલે એ પણ આમાં આપણને ઉપદેશ મળે છે. અને એ સિવાય વિજ્ઞાનથી ખોરાક જ અને વાતાવરણમાં જે પ્રદૂષિત વાતાવરણ છે, ખોરાકમાં જે ભેળસેળ છે, એ ઝેર તો આપણે રોજ યસ, ની જેમ પચાવી જ જઈએ છીએ અત્યારે પણ. હા, મોટા ભાગની શાકભાજીમાં કહેવાય છે કે ઝેર હોય છે જે દવાઓનું, એ પણ આપણું લીવર પચાવે છે, કિડની પચાવે છે. એટલા માટે ઝેરનો કોન્સેપ્ટ સૌ પ્રથમ પૌરાણિક વાર્તામાંથી આપણને મળે છે. એટલે એ પણ એક બહુ મહત્વનું છે. અને આપણે જોઈએ છીએ કે જુદા જુદા ટેકનોલોજીની મદદથી આપણે કેટલા બધા માનવ ઉપયોગી ઉપકરણો બનાવે. વોશિંગ મશીન છે, પછી ડ્રિલિંગ મશીન છે, મિક્સી છે, ફ્રીજ છે, આવા બધા મશીનો આપણે બનાવીને આપણે ઉપયોગ લઈએ છીએ. તો આમાં ટેકનોલોજીનો ઉપયોગની વાત છે. એક સિમ્પલ સાધનથી એને પણ ટેકનોલોજી કહેવાય. રાઈટ. એટલે માની લો કે તમે શિકાર કરવામાં ધનુષ બાણ વાપરો તો એ પણ એક ટેકનિક છે, ટેકનોલોજીનો ઉપયોગ. એમાં સાયન્ટિફિક સિદ્ધાંતોનો ઉપયોગ છે. રાઈટ. ગતિથી કોઈ ઉપર વાર કરો તો એનો તમે નાશ કરી શકો છો, એને ઇન્જરી પહોંચાડી શકો છો. એટલે એ પણ બતાવ્યું કે ત્યારે તો આ વાર્તાની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે સમુદ્રની અંદર અનેક પ્રકારના ભંડારો છે, જેવા કે તેલ છે, ગેસ છે, એવું બધું ઘણું બધું એમાંથી સંપત્તિ નીકળે છે, જેનો આજે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. અરબ દેશો એનાથી જ રિચેસ્ટ કન્ટ્રીઝ બની ગયા છે. ઇકોનોમી, આખા દેશ એમના, આખા દરેક આખી પ્રજા એના ઉપર નભે છે. ચોક્કસ. અને જે રત્નો નીકળ્યા કે પશુઓ નીકળ્યા તો ઘણા દેશોની ઇકોનોમી પશુપાલન ઉપર પણ એટલી જ બધી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે મતલબ એવો છે કે આ રત્નોની વાર્તા એવું કોઈ કાલ્પનિક નથી, પણ એમાંથી મેસેજ આપણને મળે છે. અત્યારે જોઈએ છીએ તો એવા બીજા ઘણા તમને નામ આપું તો પેટ્રોલિયમ પદાર્થો છે, કોલસો છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, ધાતુઓ, જેના ઉપર ઘણા બધા દેશોનો ઇકોનોમી આધારિત છે, જીવન આધારિત છે. તો આ એક મહત્વનું છે. એટલે આ વાર્તાની અંદરથી આપણને એ મેસેજ મળે છે કે સમુદ્ર હોય કે જમીન હોય, એની અંદર જે ખજાના છુપાયા છે, રાઈટ, એનો તમે ઉપયોગ કરો, એના ઉપયોગથી તમારું જીવન સરળ બનશે. આ મેઇન મેસેજ હું આપને કહેવા માંગુ છું. રાઈટ. એટલે ટૂંકમાં સમુદ્ર મંથનમાં હજારો વર્ષ પહેલા તમને એક હિન્ટ આપી હતી કે તમને નરી આંખે દેખાય છે એ સિવાયનું પણ એટલું બધી વસ્તુઓ, ખનીજો જે જમીનના પેટાળમાં અથવા તો દરિયાના પેટાળમાં સમાયેલી છે, પણ એ તમારે કાળક્રમે ટેકનોલોજી અથવા તો બીજી કોઈક રીતે તમારે એને બહાર કાઢવી પડશે. અને એ કઈ ટેકનોલોજી હોઈ શકે એ પણ તમને મંથનના આધારે એમને મેસેજ આપી દે, ઇશારો કર્યો છે કે આવું કંઈક તમે કરો, ડ્રિલિંગ. સમુદ્ર મંથનનો મતલબ જ એક થયો કે જ્યારે હવે કરે છે તો એ ડ્રિલિંગ જ થયા ને. અત્યારે ઘણી બધી આપણે પેટાળમાંથી એટલી બધી વસ્તુઓ ડ્રિલિંગ પદ્ધતિથી જ આપણે કાઢીએ છીએ કોઈ પણ વસ્તુને. તો એ તરફ હજારો વર્ષ પહેલા ઈશારો હતો, તો આપણે એ સમજવાનું. હવે બીજી વાત કરીએ તો આમાં ફક્ત સાયન્સ એન્ડ ટેકનોલોજી જ નહીં, મેડિકલ સાયન્સ જ નહીં, પણ સાથે સાથે સામાજિક મેસેજ પણ ખૂબસૂરત રીતે સમાયેલો છે. જેમ કે આપણે જોઈએ કે દેવ અને દાનવને આપણે પૌરાણિક કથા વાર્તાના આધારે સમજતા આવ્યા છે કે જે સારા સ્વભાવ ના હોય એને સારો માણસ કહીએ, અને ખરાબ હોય એને ખરાબ માણસ કહે, જેનો સ્વભાવ ખરાબ હોય, જેની વર્તન ખરાબ હોય, તો આપણે એને દેવ અને દાનવ તરીકે આપણે હંમેશા એવું વિચારીએ કે ભાઈ આ દેવ જેવો છે, કોઈ સારો માણસ હોય તો કે ભગવાન જેવો માણસ છે, આપણે એવો શબ્દ વાપરતા હોય.
અને કોઈ કેવું Right. જયારે કોઈ જઘન્ય કૃત્ય કરતો હોય તો કે રાક્ષસને પણ શરમ આવે એવું કૃત્ય કર્યું. આપણે એવું Yeah, right. સામાજિક ચલણમાં આવા શબ્દોનો પણ ઉપયોગ કરતા હોય છે. તો એ શું કરવા કે એની જે જીવનની રીત છે એ રીતનો મેસેજ આપે છે. તો આપણે વિચારીએ કે દેવ અને દાનવ એટલે બે એક અપોઝિટ વિચારધારા વાળી વ્યક્તિ ભેગા મળી અને એક આટલા મોટા કાર્યને પાર પાડવા માટે ભેગા મળે છે. હવે તમે વિચારો કે બે વિરોધી વિચારધારા હોય તો એ લોકોની વચ્ચે જ્યારે બેને ભેગા કરવા કોઈ એક ચોક્કસ કાર્ય માટે તો એ કેટલું કઠિન કામ કહેવાય. અને એ કેટલી બધી વાટાઘાટો થઈ હોય આપણે કલ્પના કરી શકીએ. કેટલા લોભામણા એ આપ્યા હશે, પેલા લોકો એમની પ્રપોઝલ મૂકી હશે અને એ બધી માન્ય રાખી હશે. થોડી આ બાજુ થોડી આ બાજુ, ટૂંકમાં એક વાટાઘાટો. અને જેવા કહેવાય ને કે ભાઈ જયારે કોઈક વાર આપણે સામાજિક જીવનમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય, ક્યારેક સાંસારિક જીવનમાં પ્રોબ્લેમ થતો હોય, ક્યારેક આપણી દીકરીના પ્રોબ્લેમ થતા હોય તો આપણે હંમેશા સમાજના બે વ્યક્તિના અંદર ઇન્વોલ્વ કરતા હોય છે કે જેથી કરીને પ્રશ્નોનું નિરાકરણ આવે, સુખરૂપ એનું પાર પડે. તો આવી રીતે જે તે વખતે પણ આવી રીતે કંઈક કર્યું હશે એમને, ત્યારે જ બે ઓપોઝિટ વિચારધારાની વ્યક્તિ એક સારા કાર્ય માટે ભેગી મળી. તો ટૂંકમાં સામાજિક રીતે આ એક મેસેજ છે કે જ્યારે કોઈક સારું કામ થઈ રહ્યું હોય અથવા તો કોઈક બહુ મોટો પ્રોજેક્ટ હોય ત્યારે તમારે દરેક ટાઈપની દરેક પ્રકારની વ્યક્તિઓને અંદર જોડવા પડતા હોય છે. હાઈલી નોલેજેબલ પર્સન પણ એમાં ઇન્વોલ્વ હોય, સાયન્ટિસ્ટ કક્ષામાં, અને એક મજૂર કક્ષાના પણ માણસો ઇન્વોલ્વ હોય. આજે મોટા મોટા ડેમ જુઓ તમે, એ સિવાયના રોડ રસ્તા મોટા જુઓ તમે, પુલોના બાંધકામ જુઓ, તો એમાં એક મજૂર થી લઈ અને એક સાયન્સ ટેકનોલોજી જોઈએ તો એક સાયન્સ કક્ષાના માણસ, અને એ સિવાય એન્જિનિયરો કેટલા બધા જોડાયેલા હોય ત્યારે એક કામ પાર પડતું હોય અને એને આખું મેનેજમેન્ટ થતું હોય છે. ત્યારે આખા મેનેજમેન્ટ થકી એવા બધા કાર્યો પાર પડતા હોય. તો એ તરફ બી આ એક ઇશારો છે. સાથે સાથે આમાં એક રિવર્સ સાયકોલોજી પણ યુઝ કરી છે. કોઈ વ્યક્તિને આપણે જયારે આપણા કામ માટે તૈયાર કરવી હોય, જયારે આપણો કોઈ હોય અને એ વ્યક્તિ જયારે આપણી જેવી વિચારધારા ન ધરાવતી હોય તો એને કેવી રીતે આપણે સમજાવવો અથવા શું ટેકનિક વાપરવી જોઈએ. તો દેવ અને આપણે જાણીએ છીએ કે મંથન કરવા માટે દોરડા તરીકે લોકોએ વાસુકી નાગનો ઉપયોગ કર્યો હતો. હવે બધાને ખબર છે કે નાગ એટલે ઝેર ઓકે, અને જયારે મંથન થાય એટલે ઘસાય અને ઘર્ષણ થાય તો સ્વાભાવિક છે કે એના મુખમાંથી ઝેર નીકળવાનું જ હતું. પણ જો દાનવોને સીધી રીતે દેવો કહેતા કે તમે મુખ બાજુ રહો તો એ જ કોઈ દિવસ ન લે. પણ એ લોકોને એવું કીધું કે ના અમારે તો ના જોઈએ. એટલે ટૂંકમાં રિવર્સ સાયકોલોજી, એમને આપવું તો મુખ જ હતું એ લોકોને, પણ આખી રિવર્સ સાયકોલોજી વાપરી અને એ લોકોએ જે આપવું હતું એ આપી દીધું. અને કેટલાય દાનવો એના ઝેરથી મૃત્યુ પામ્યા. એ સાથે આપણે આનું બખૂબી બીજો કોઈ ઉપયોગ જોઈએ તો રાજકારણમાં સૌથી વધારે અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓમાં પણ એકબીજા સાથે ભેગા મળી અને સરકારો રચતા હોય છે. અને એ રચવું ખોટું પણ નથી. ઘણા આપણા ટૂંકમાં ચૂંટણીના જે ખર્ચો છે એ ખર્ચો બચી જતો હોય છે. અત્યારે આનું સૌથી મોટું જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો મહારાષ્ટ્રમાં જે કોંગ્રેસ અને શિવસેનાની યુતિ સરકાર છે, તદ્દન વિરોધી વિચારધારા વાળી બે પાર્ટીઓ છે, છતાંય બે ભેગા મળી અને ખૂબસૂરત રીતે અત્યારે સરકાર ચલાવી રહ્યા છે, જેને આપણે ગઠબંધન કહીએ છીએ. ટૂંકમાં યુપીએ, એનડીએ આ બધા જે મોટા મોટા રાજકીય પક્ષો છે, જે અલગ અલગ પક્ષો થઈને ગઠબંધનની સરકારો રચાય છે. અને જોઈએ આપણે તો જો કદાચ આવું ન હોય તો કોઈ યુઝ કરતું હોય રિવર્સ સાયકોલોજીની તો એ રાજકારણનો યુઝ કરે છે. એ સિવાય સામાજિક રીતે જે લોકો હોશિયાર હોય, જે બહુ નિપુણતાથી બીજા પાસે કામ કઢાવી લેતા હોય છે, જે એમને ગમતું હોય એવું બોલે, આપણે વાપરીએ છીએ એને કહેવાય કે સુગર કોટેડ શબ્દો, કે કોઈની પાસેથી આપણે કામ કઢાવવું હોય તો એને સારું લાગે એવું આપણે બોલતા હોય, એને સારું લાગે એવું કરતા હોય. પણ આપણો અલ્ટિમેટલી આશય તો એ જ હોય કે કોઈ પણ આપણું કામ હોય એની પાસેથી કઢાવી લેવું. તો જાણીએ અજાણીએ આવા બધા આપણે સામાજિક જીવનમાં આવા બધા આપણે એ ઉપયોગ કરતા જ હોય છે. તો વર્ષો પહેલા એ તરફ આ ઈશારો છે કે ત્યારે તો આપણે કદાચ ગુફા યુગમાં જીવતા હશે, કેટલા અનએજ્યુકેટેડ હશે, કેટલાક લોકોને આવી બધી જરૂર પણ નહીં પડી હોય,
વસ્તી પણ આપણી ઓછી હતી અને આપણી જે જરૂરિયાત હતી એ પણ ઓછી હતી. કોઈ જાતનું લોકો સાથે એટલું કદાચ ઘર્ષણ પણ ન હોય, છતાં એટલા સાનુકૂળ સમયમાં વર્ષો પહેલા આપણને હિન્ટ આપી કે ભવિષ્યમાં તમારે આવી અપોઝિટ વ્યક્તિઓ સાથે કામ લેવું પડશે અને એ વખતે તમારે આવી બધા વૈચારિક રીતે માનસિક તૈયાર રહેજો કે કેવી રીતે તમારે, તો એ તરફ સામાજિક પણ અને ખૂબસૂરત રીતે આનો મેસેજ જાય છે. આગળ તમે શું કહેવા માંગો છો? સામાજિક રીતે બીજું શું આમાંથી તો જાણી શકો? આ વિશે એક બે વાત કહીશ કે એક મુખ્ય સંદેશ એ છે કે વ્યક્તિગત મતભેદ ભૂલાવી અને સમાજ માટે કે દેશ માટે તમે કામ કરો, એવું આમાં છે. રાઈટ. અને આપણે ઇન્ટરનેશનલી જોઈએ છીએ કે પેલા નામની રચના થઈ હતી, નોન અલાઇન્ડ મુવમેન્ટ, પછી સાર્ક, પછી એવા જુદા જુદા G9, G7 એવા જુદા જુદા બિલકુલ કન્ટ્રીઝનો બિલકુલ. સમૂહ થઈ, એ જુદા જુદા કન્ટ્રીઝનો સમૂહ ભેગો કરીને એક ઓર્ગેનાઇઝેશન બને છે અને પછી એ પણ કોઈ વૈશ્વિક કાર્ય માટે બધા પ્રયત્નશીલ થતા હોય છે. રાઈટ. એટલે એ પણ એક સંદેશ છે આમાંથી શીખવાનો છે. અને કુટુંબ કબીલામાં પણ જોઈએ તો ભાઈ બે ભાઈઓને ગમતું ના હોય, ભળતું ના હોય, બરાબર, એકબીજાના સ્વભાવ ન ગમતા હોય, હા. મેચ ન થતું, પણ રાઈટ. જ્યારે એમની બહેનના જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે બંને ભાઈઓ મળીને કામ કરતા કામ હોય. કરતા હોય. એટલે ટૂંકમાં ભગવાને તો ત્યારે જે મહાદેવ છે, ત્રણ મહાન દેવો વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ, તેમાંથી બ્રહ્માએ જ સલાહ આપી કે તમે દાનવો સાથે મળીને કામ કરજો, ત્યારે આ મહાન કાર્ય પૂર્ણ થશે. રાઈટ. એટલે કોઈ પણ પ્રોજેક્ટ હોય, ઘણા બધી વ્યક્તિઓ, ઇવન નાનો કારીગર પણ એમાં અગત્યનું યોગદાન આપતો હોય છે. એટલે મૂળ તો આમાં એવો સંદેશ છે જે હજારો વર્ષ પહેલા આપણને મળી ગયો કે ભલે વ્યક્તિગત મતભેદો હોય પણ આપદામાં બધા સંપીને રહેજો, સંપીને કામ કરજો, તો તમને કંઈક મળશે. અને જુઓ એમને કેટલા બધા રત્નો મળ્યા અને એવા બધા રત્નો આપણે એ બધા રત્નો અત્યારે પણ એનો ઉપયોગ કરીએ છીએ, એન્જોય કરીએ છીએ. રાઈટ. એટલે આનો આ મહત્વ છે. પછી એક બીજી વાત એ આવે છે કે આપણે સમાજ નાના મોટા વ્યક્તિગત રીતે કરીએ છીએ. શંકર ભગવાને ઝેર પચાવ્યું તો નીલકંઠ કહેવાય છે. હું તો એવું પણ માનું છું કે સમાજનો દરેક વ્યક્તિ મિની નીલકંઠ જ છે. રોજબરોજના કેટલા ઝેર પચાવતો હોય છે, પર્યુષણનું હોય, ખોરાકની અંદર હોય. તો એ તો આપણે અગાઉ પણ ચર્ચા કરી. એક બીજો પણ એવી વસ્તુ આમાં ઉભરીને આવે છે કે છેલ્લે અમૃત નીકળ્યું અને જ્યારે દાનવો લઈને નાસી ગયા તો હવે દાનવ પાસે પ્રાપ્ત કરવા માટે મોહિની સ્વરૂપ ધારણ કરવું પડ્યું. મોહિની સ્વરૂપની પાછળ તો પછી દાનવો લલચાઈ ગયા. તો આમાંથી એવો સંદેશ મળે છે કોઈ પણ કિંમતી વસ્તુ હોય તો એટલો બધો લોભ કે લાલચ ન રાખવી જોઈએ કે જેનાથી તમને નુકસાન થાય. જો દાનવો લલચાયા ન હોત તો એમને એ અમૃત મળી ગયું હોત, પણ અમૃત એમનાથી છીનવાઈ ગયું. એટલે કોઈ પણ એવા કિંમતી વસ્તુ માટે તમારે લલચાઈ ન જવું જોઈએ, ભાન ન ભૂલવું જોઈએ. એટલે તેમ છતાં એક દાનવ તો એ ઝેર જે કહેવાય અમૃત છે એ પી ગયો હતો. તો પછી પાછો એ અમર ન થઈ જાય એટલે એને મસ્તકથી ધડ માથું અલગ કરી નાખ્યું. તો એનો જન્મ થયો રાહુ અને કેતુ તરીકે ઓળખવામાં આવે છે. મસ્તકને રાહુ અને ધડને કેતુ. અને આજે પણ આપણી કુંડળીઓમાં હેરાન કરે છે. એટલે તમે સમજી લો કે કોઈ કિંમતી વસ્તુ અમૃત જેવી ટૂંકમાં કોઈના એ હાથમાં તરફ જતી રહે ઈશારો તો છે. એ આપણને ટૂંકમાં એ તરફ કેટલી બધી ઈશારો છે. હેરાન કરે. યોગ્ય વ્યક્તિ પાસે જો ટેકનોલોજી ના રહે તો એનું ઘણું ખામી જાય. જેમ કે આપણે જૈવિક હથિયારો તો આપણે વિચારીએ છીએ કે ભાઈ પાકિસ્તાન, ચીન જેવા દેશોમાં ન હોવા જોઈએ. તો એ શું એ દર્શાવે છે કે તમારે યોગ્ય વ્યક્તિ પાસે યોગ્ય ટેકનોલોજી હોવી જોઈએ, નહીં તો એ ખોટા રસ્તે પણ યુઝ થઈ શકે છે. તો આ રાહુ બીજું કેતુનો આજે હું કન્સેપ્ટ બી તમને એકચ્યુઅલી એવું જ બહુ સમજાવવા માંગે. ઇમ્પોર્ટન્ટ વાત એના ઉપરથી જ કહું છું કે
જે અમેરિકા છે, ભારત છે, એવી ચિંતા વ્યક્ત કરતા હોય છે કે જો અણુ હથિયારો એવા જે બનાના રિપબ્લિક જેવા દેશો પાસે જતા રહે કે કોઈ તાનાશાહો પાસે એની ટેકનોલોજી આવી જાય તો આખા વિશ્વને નુકસાન કરી બેસે. એટલે જેવી રીતે અમૃત રાક્ષસ પાસે જાય એ પોસાતું નહોતું, એવી રીતે આવા જૈવિક હથિયારો છે, અણુ પાવર છે, પણ વ્યવસ્થિત જેનું દિમાગ નથી એ લોકો પાસે જવું ન જોઈએ, એ તરફ નહીં તો એનો દુરુપયોગ. ટેકનોલોજી, સામાજિક, આ બધી રીતે જે મેસેજ હતા એ મેસેજ આપણને સમુદ્ર મંથનની કથા વાર્તામાંથી મળે છે. અંતે આપણે આનું આજનું ટોપિકનું સમાપન કરતા એ વાત કરી લઈએ કે પૌરાણિક કથા વાર્તાઓને આપણો જે આ સેગમેન્ટ છે એ શરૂ કરવાનો આપણો મુખ્ય આશય જે છે કે કથા વાર્તાને માત્ર વાર્તા ન સમજો, પણ એમાં છુપાયેલા મેસેજને તર્કથી સમજવાની કોશિશ કરો. એમાં કઈ તરફ ઈશારો તમને કરે છે અને તમે એ ઈશારો અત્યારે કેટલા ફરીભૂત થયા છે અને હજુ આપણે એમાંથી શું શોધી શકીએ. કારણ કે આપણે કોઈ ટેકનોલોજી જ્યારે શોધતા હોઈએ છીએ તો પહેલા એની કલ્પના જ કરવી પડતી હોય છે અને એ કલ્પના પહેલા હંમેશા ગાંડી લાગતી હોય છે, પણ એ ગાંડી કલ્પના ઉપર જ્યારે આપણે કામ કરીએ ત્યારે જ પછી ટેકનોલોજી આપણી સામે મંત્રમુગ્ધ થઈને બનીને આવતી હોય છે. એ સિવાય આપણે જોઈએ કે જ્યારે આપણે સેકન્ડોમાં એકબીજાને અત્યારે સ્ક્રીન ઉપર બટન દબાવતા એક ખૂણાથી બીજા ખૂણાના વિશ્વના કોઈ બી વ્યક્તિને આપણે જોઈ શકીએ છીએ, વાત કરી શકીએ છીએ. તો કદાચ 10 વર્ષ પહેલા આવી કોઈ કીધું હોય તો આપણને હસવું આવે કે આવું શક્ય જ નથી, આ તો ગાંડી વાત છે. પણ કોઈ કે આવી ગાંડી કલ્પના કરી હશે ત્યારે જ આજે આ બધું લાઈવ એ શક્ય બન્યું છે. તો કથા વાર્તાઓને, પૌરાણિક કથા વાર્તાઓને માત્ર વાર્તા ન સમજતા એના પાછળ જે રહેલા રહસ્યો છે એ રહસ્ય સમજવાની કોશિશ કરીશું તો ચોક્કસ આપણને કાલ્પનિક નહીં લાગે અને હંબક જરાય નહીં લાગે. સાથે સાથે આપણે એ ન ભૂલી જવું જોઈએ કે જે સાયન્સ ફિક્શન છે, જે આજે સાહિત્યનો એક પ્રકાર છે, તો એ પણ એક જાતનું સાહિત્ય રચના જ છે, પણ એના આધારે આપણે ભવિષ્યની ટેકનોલોજી તરફ આપણે દિશા નિર્દેશ કરી શકીએ છીએ. તો કદાચ આને આપણે હજારો વર્ષ પહેલા લખેલી સાયન્સ ફિક્શન પણ સમજી શકીએ. અને જો આપણે એને સાયન્સ ફિક્શન જો સાહિત્ય સમજતા હોય તો એ પણ આપણે વિચારવું રહ્યું કે 5000 વર્ષ પહેલા એ બધા કેવા બુદ્ધિશાળી હશે કે જેમને આટલું બધું 5000 વર્ષ પહેલા આટલી કલ્પનાઓ કરી, આટલી ભવ્ય, કે જે કલ્પના આજે આટલા આધુનિક યુગમાં પણ આપણને કાચી લાગે છે, અથવા તો એમાં પણ આપણને હજી એવું ફીલ થાય છે કે ઘણું આપણે કરવાનું બાકી રહ્યું છે. સત્યો વચ્ચે ક્યાંક ને ક્યાંક એવું સત્ય છુપાયેલું હોય છે. હવે આપને વાત કરું કે એક સૂર્ય છે, હવે આપણે અત્યારે તો જાણીએ છીએ કે એ એક મોટો સ્ટાર છે અને સતત એમાં ન્યુક્લિયર ફિશન થતા રહે છે. જે એનર્જી એમાંથી આપણે મેળવી રહ્યા છીએ એનાથી જે પૃથ્વી પરનું તમામ જીવસૃષ્ટિ જીવન ચાલે છે. હવે એને તમે આગ ઓગતો દૈત્ય સમજો, દાનવ સમજો, કે પછી એને દેવ સમજો, કે સાયન્ટિફિક રીતે કોઈ ગ્રહ સમજો, તો શું ફરક પડે છે? એની સત્ય તો એ જ છે કે એની જે એનર્જી છે એનાથી આપણું જીવન ચાલે છે, તો નિર્વિવાદિત સત્ય છે. એટલે મતાંતરો હોય પણ આપણે એની પાછળથી આપણે શું મેળવવાનું છે એમાં આપણું ધ્યાન હોવું જોઈએ. આજે વિશ્વની અંદર ઘણી બધી ઘટનાઓ બનતી રહેતી હોય છે, તો આજે પણ આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે એમાંથી આપણને શું શીખવા મળે છે, એ બહુ જરૂરી છે. સાચી વાત છે. એને આપણી એક ઊંડી નજર હોવી જોઈએ. ને પૌરાણિક કથા વાર્તાઓમાં આજ બધું મને તો એવું લાગે છે કે આપણા જે પૂર્વજો હતા એટલા બુદ્ધિમાન હતા કે આપણા માટે, ભવિષ્યની આવનારી પેઢીઓ માટે કંઈક મેસેજ છોડવા માંગતા રાઈટ, એના માટે કદાચ આ બધી રચનાઓ કરી હોય. સીધું કહેવામાં આવે તો કોઈ માનતું નથી, સમજી પણ ન શકે. આજે પણ આપણે બાળકોને સમજાવવા માટે નાની નાની વાર્તાઓના, પંચતંત્રની વાર્તાઓ અને સમાજ જીવનના ઘણા બધા સિદ્ધાંતો સમજાવી
શકીએ છીએ રાઈટ, કે વાર્તાના સ્વરૂપમાં સત્ય સમજાવીએ છીએ રાઈટ, કે એક હાથી હતો, એક મગર હતો, એક વાંદરો હા. હતો. બિલકુલ, પછી મગર કેવી રીતે વાંદરાને વચમાં લઈ જાય છે, અને એટલે આવી બધી વાર્તાઓથી આપણે એને સમજાવવાની કોશિશ કરીએ છીએ કે ટૂંકમાં અજાણ્યા આપણે ઉપર એના ભરોસો ન એના એના નોલેજના અને એની ક્ષમતાના લેવલ ઉપર આવીને આપણે સમજાવવું પડતું હોય છે. થાય. એટલે પૌરાણિક વાર્તાઓ તો એ સમયે આપણું માનવ જીવન એટલું બધું આગળ નહીં વધ્યું હોય, એટલી બધી ઇન્ટેલિજન્સ નહીં હોય જે આજે છે. રાઈટ, એટલે આવી પૌરાણિક કથા વાર્તાઓનું સર્જન કરી એમાંથી કંઈક ને કંઈક મેસેજ આપ્યો હોય, અથવા તો ભવિષ્ય માટે કંઈક કરવાની સૂચના પણ આપી હોય કે આમ કરજો, આમ કરજો, આવું કરજો તો ઓલું થાય. એટલે એ બધું એક વિશિષ્ટ વાત એ પણ એમાં છે કે સ્વર્ગ નર્કની કલ્પના છે એમાં. સ્વર્ગના રાજા દેવો અને એવું બધું તો આજે પણ આપણે પૃથ્વી ઉપર સ્વર્ગ નર્ક જેવું હયાત જ છે. આપણે જોઈએ છીએ કે જેની પાસે પૈસા છે, હોદ્દો છે, સેલિબ્રિટી સ્ટેટસ છે, એ લોકો સ્વર્ગ જ સ્વર્ગ જ ભોગવે છે. અનુભવી રહ્યા રાઈટ, છે. બિલકુલ, એને આપણે કહીએ છીએ કે સ્વર્ગ જેવું સુખ ભોગવી રહ્યા છે, અને એક ગરીબ માણસ ઝૂંપડામાં ભૂખ્યો સુઈ જતો હોય એ રાઈટ, નરક, બીજું શું. યસ, એટલે આ કલ્પના પણ એમણે આપી કે મહેનત કરો અને તમારી ક્ષમતા હશે તો સ્વર્ગ જેવું સુખ ભોગવવા. રાઈટ, એક જ સમુદ્ર મંથનની કથામાં આપણે જોઈએ તો કેટલું બધું છુપાયું છે કે રાઈટ, એમાં ઝેરનો કોન્સેપ્ટ આપ્યો છે, સેલિબ્રિટી સ્વર્ગ નર્કનો કોન્સેપ્ટ આપ્યો છે. પછી મુશ્કેલીમાં આવો તો મહાન માણસોની તમારાથી મોટા હોય, જ્ઞાની હોય, અનુભવી હોય, એનો તમે સલાહ સૂચનથી કામ કરો. જેવી રીતે 3 દેવોની મદદથી આ લોકો સમુદ્ર મંથન પાર કર્યું, બિલકુલ, અને જ્યારે મુશ્કેલી આવી ત્યારે વિષ્ણુ ભગવાન કાચબો બની પણ એમને સમુદ્ર મંથન પોતાની પીઠ ઉપર કરાવડાવ્યું. પછી જમીનની અંદર, સમુદ્રમાં તો એવા બધા ભૂગર્ભ રત્નો ભૂગર્ભ છુપાયા છે. સંપત્તિ વિશે આપણને જણાવ્યું જે નારી આંખે નથી દેખાતું. હા, એ વિશે આપણને ઈશારો કર્યો. પછી સ્ત્રી રત્ન, સ્ત્રીની એ સમય આજે આપણે જાણીએ છીએ મનમાં કે સ્ત્રીની આજે શું પોઝિશન, તો એ જમાનામાં શું હશે. તો સ્ત્રીનું મહત્વ પ્રસ્થાપિત કરવા માટે એમણે 2 રત્નો, રંભા, લક્ષ્મી અને એવા આપ્યા. પછી પશુઓનું મહત્વ એસ્ટાબ્લિશ કરવા માટે કામધેનુ, ઐરાવત હાથી, અશ્વ એવા 3 રત્નો એમાંથી નીકળ્યા. ટૂંકમાં કહેવાનું મારું એવું થાય છે કે આ વાર્તા ફક્ત કાલ્પનિક વાર્તા સમજી અને એને હાસ્યાસ્પદ શ્રેણીમાં લઈ જવી યોગ્ય નથી. એની અંદરથી આપણને જે મેસેજ મળે છે, શું સત્ય નીકળી શકે એમ છે આપણા જીવનની અંદર, રાઈટ, એટલું જ મહત્વ એટલે કોઈકનો પુરાવો ના હોય એટલે એ હંબક જ છે એ માની લેવાની કોઈ જરૂર નથી. આમ તો જન્મ મરણના દાખલા જ્યારે અસ્તિત્વમાં નહોતા એવા કાયદાકીય રીતે, તો એ પેલા આપણા બાપ દાદાના ક્યાં જન્મ મરણના દાખલા છે. એનો મતલબ એ નથી કે આપણે એમને નકારી દેવા કે નહોતા. તો માત્ર પુરાવો ન હોવાના કારણે આપણે એને તદ્દન એને ફગાવી દેવાની જે આપણી માનસિકતા છે એ બહુ ખોટી છે. ભલે તમે એને એ જ રીતે સત્ય તરીકે આખું નાખું ન સ્વીકારો, જેવા છે એવા સ્વરૂપમાં ન સ્વીકારો, પણ કમસે કમ એની પાછળ છુપાયેલા મેસેજને તો તપાસવાની ચોક્કસ કોશિશ કરજો, એવો આપણો આશય છે. જી, હવે હું આપને એક વાત ઉપર લઈ જાઉં કે કામધેનુ એટલે પૌરાણિક કથા વાર્તામાં એવું છે કે ઈચ્છિત ફળ આપે. યસ, બિલકુલ, ભોજન માંગો તો ભોજન આપે. એટલે આપણે લિટરલી એવી સમજી ગઈ એવી દેવી ગાય હશે જે માગો એ આપે. અને પાછું કામધેનુ ઉપર પણ પૌરાણિક ઘણી વાર્તા છે. એને પડાવી પાસેથી પડાવી લેવા માટે યુદ્ધો થતા. પાછું કામધેનુ પાછો સૈનિકો પણ પેદા કરે એવું બી બતાવે છે. પણ એકચ્યુઅલી આપણે એવું સમજવાનું કે આ કોઈ દૈવી ગાય કે એવું નથી. એ ગાયને એક આપણા જીવનમાં શું અગત્યતા છે, શું મહત્વ છે, એ બતાવવા માંગે છે. એક્ઝેક્ટલી. અને જુઓ, એ ઈચ્છિત ફળ આપે છે. તમને ખાવા પીવાના રોટલા આપે, એનાથી બીજું શું તમારે જોઈએ. બિલકુલ, બિલકુલ, એના અને લોકો પશુપાલનનો ધંધો કરીને ગાડી બંગલા વસાવે છે ને, તો સમજી લો કે ગાય જ તમને આપ્યું. હા,
પણ તમે Right. પછી સીધી ગાય ઊભી રાખીને માંગો તો એવી રીતે તો મળવાનું નથી. હવે આપણે પ્રતીક તરીકે એને રોજ અગરબત્તી દીવા કરીશું તો એ ત્યાંથી આપણને ત્યાંથી કઈ પ્રવાહ હોય વહેવાડવાના નથી. એટલે ટૂંકમાં આપણે ખુદ ઊંધા ચાલી રહ્યા છીએ અને આપણે કથા વાર્તાઓને ચોક્કસ એકદમ કલ્પવૃક્ષ તો ચર્ચા right. થઈ આપણી વચ્ચે. તો મિત્રો આ જીવી લઈએ ટોક શો માં જે નવી શ્રેણી ચાલુ કરી પૌરાણિક કથા વાર્તાઓનું રહસ્ય, તો એ આપને કેવી લાગી? અને આપ પણ અમે જે પહેલી જ વાર્તા લીધી કે સમુદ્ર મંથન, તો તમે પણ તમારા મગજને મથજો. તો એમાંથી અમે તો અમારા બુદ્ધિ ક્ષમતા પ્રમાણે અલગ અલગ મેસેજ સામાજિક, ટેકનોલોજીકલ, આર્થિક, બીજી બધી જ ઘણા બધા આયામોથી આ એક વાર્તાને તપાસવાની કોશિશ કરી. એની પાછળ જે રહસ્ય હતા અને જે મેસેજ હતા એ ખૂબ અમારી રીતે અમે જણાવ્યા. પણ એ સિવાય તમે આવી બીજી અનેક કથા વાર્તાઓ જે આપણા પૌરાણિક એમાં પુરાણોમાં પડેલી છે, તો એમાંથી તમે શું મેસેજ લઈ શકો એ તમે પણ જાતે પ્રયત્ન કરજો. અને તમે તમારું કોઈ સજેશન હોય અગાઉની કોઈ વાર્તા કથા વાર્તાનું કે જે તમે ઈચ્છતા હોય કે અમે આમાં સામેલ કરીએ, તો એ પણ તમે જણાવી શકો છો. અને જો તમને અમારું આ સેગમેન્ટ ગમે તો લાઈક અને કમેન્ટ કરતા